વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત આજના તાલીમ કાર્યક્રમમાં ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. મારા સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ગતાંકમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તી વલણમાં ભૌતિક ગુણધર્મોમાં શું આવર્તી વલણમાં ફેરફાર થાય છે તેમાં પરમાણુની ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા, જેમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઇટ એટલે કે કોઈપણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુની ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે તેનો અભ્યાસ કર્યો. એ જ રીતે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણુય ક્રમાંકમાં વધારો થતાં પરમાણુની ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના ફેરફારોનો પણ અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ એપિસોડમાં ખૂબ જ પેચીદો ગણાતો મુદ્દો આયનીકરણ એન્થાલ્પી અને ત્યારબાદ તેની સાથે સંકલિત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બંને મુદ્દાઓનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં ટેલિટોપથી હું બતાવું છું તે પ્રમાણે આપણો મુદ્દો તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ 3.7.1 જે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ બતાવે છે, અને પેજ નંબર આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 84 પર આયનીકરણ એન્થાલ્પી જ્યાં દ્રષ્ટિગોચર થાય છે, તો અત્રેથી પાઠ્યપુસ્તકને પણ અહીંયાથી બતાવીએ. આપણા પેજ નંબર 84 પર આપ જોઈ શકો છો, પેજ નંબર 84 પર સી નંબરનો મુદ્દો એટલે કે આયનીકરણ એન્થાલ્પી. તો મિત્રો, આયનીકરણ એન્થાલ્પી છે શું, અથવા તો આ આયનીકરણ એન્થાલ્પી માટે આપણે અન્ય કયા પદોનો અભ્યાસ કરવો જરૂરી છે, ધન આયન કેવી રીતે બનશે, ઋણ આયન કેવી રીતે બનશે, અલબત્ત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે પણ પેજ નંબર 86 ઉપર શું લખવામાં આવેલ છે, તે તમામનો નિચોડ આપણે ટેલિટોપની પ્રિન્ટ પરથી જોઈએ. મિત્રો, આપણો ગતાંકમાં એક પ્રશ્ન એવો હતો કે પરમાણુય ત્રિજ્યાના સંદર્ભમાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તેમજ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે સમજાવો. એટલે કે પરમાણુ ત્રિજ્યાના સંદર્ભમાં સમજાવવાનું હતું કે તે આયન બને છે. જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સ્વાભાવિક છે કે તટસ્થ પરમાણુની સાપેક્ષે તે ધન આયન બની જાય છે, અને જ્યારે તે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે બનતો ઋણ આયન છે, ત્યારે આપણે આયનની ત્રિજ્યાઓમાં તેનો અભ્યાસ કરેલ. હવે આજે જ્યારે આપણે આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કરવાનો છે, તો આયનીકરણ એન્થાલ્પી શું છે, આયન બને છે ત્યારે તેને આપવી પડતી એટલે કે તટસ્થ પરમાણુમાં આપવી પડતી કે આયન બને છે ત્યારે ઉદ્ભવતી. તો તમને થશે નાયક સાહેબ, ખરેખર આયન બને છે તો ધન આયન બને છે કે ઋણ આયન બને છે? તો સ્વાભાવિક છે કે આપણે હમણાં જ જે ચર્ચા કરી કે તટસ્થ પરમાણુની સાપેક્ષે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે બનતો ધન આયન, એટલે કે તે ઇલેક્ટ્રોનને તેની કક્ષાઓમાંથી દૂર કરવા માટે આપણે એમાં ઉર્જા આપીએ છીએ. ઉર્જા દેટ મીન્સ એન્થાલ્પી, જેનો ફેરફાર હોય છે. જો ઉષ્માગતિ કે વિધેયનો ઉપયોગ કરીએ તો તેને આપણે એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ, ડિફરન્સ ઓફ ધ એન્થાલ્પી, આવું આપણે અભ્યાસ કરીશું ઉષ્માગતિશાસ્ત્રમાં. તો મિત્રો, ધન આયન બનાવવા માટે તેમાંથી તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવો પડતો હોય છે, અને એ 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તેને તાકાત આપવી પડે છે. દેટ મીન્સ એન્થાલ્પી આપવી પડે છે. દેટ મીન્સ કે એન્થાલ્પીનો ફેરફાર થાય છે. એટલે સ્વાભાવિક કહી શકાય કે તે ઉષ્મા શોષક પ્રક્રિયા હોઈ શકે. હવે એનાથી વિરુદ્ધ એક બીજો શબ્દ છે કે ઇલેક્ટ્રોન મેળવાય ત્યારે તટસ્થ પરમાણુ, જે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે તેમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય છે તેની બાહ્ય કક્ષાઓમાં, તો સ્વાભાવિક છે કે તે ઋણ આયન બનશે. હવે એ વખતે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્માક્ષેપક,
એ કહેવું થોડુંક પેચીદું તો છે, પરંતુ ઉષ્માગતિશાસ્ત્રના વિધેયોનો ઉપયોગ કરીશું. ઉષ્માગતિકીય કેટલાક સંક્ષિપ્ત સમીકરણોનો ઉપયોગ જ્યારે અહીંયા કરવામાં આવેલો છે, આપણા પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંક નોંધ કરવામાં આવેલી છે, તો એનો હવે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. મિત્રો, આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે ટેલીટોપ પરથી જોઈ શકીએ છીએ કે આપણા સ્વાધ્યાયમાં પરીક્ષાલક્ષી, આજનો વિદ્યાર્થી મિત્રો આપ સૌ પરીક્ષાલક્ષી તો છો જ, પરંતુ એ ન ભૂલો કે આ તમામ અભ્યાસ કરી, પરીક્ષાઓ પાસ કરી, સારું ઉત્તીર્ણતા મેળવી અને આપણે સમાજમાં એક એપ્લિકેબલ પર્સન બનવાનું છે, એટલે કે ઉપયોગમાં આવતા વ્યક્તિ બનવાનું છે, વ્યક્તિ વિશેષમાં નોંધાવાનું છે. ત્યારે આપણે માત્ર પરીક્ષાલક્ષી પ્રશ્નોને તૈયાર કરવા એના કરતાં અગાઉ પણ કીધું એ પ્રમાણે આ મુદ્દાઓને સમજવા અને સમજ્યા પછી તેને ઉપયોગમાં લેવા કે ચલો આયનીકરણ એન્થાલ્પી અભ્યાસ કરીશું, તેનો ઉપયોગ ક્યાં થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ કરીશું, તેનો ઉપયોગ ક્યાં થશે? ધન આયન બનશે, ઋણ આયન બનશે, બનેલા આયનો જે છે તેમાંથી સંયોજનો બનશે, એ આયનિક હોઈ શકે છે, તે ધાત્વિક સંયોજનો હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે મુદ્દાઓનો અભ્યાસ કરીએ પછી આપણે એને ઉપયોજનમાં લેવો એટલે પ્રકરણની પૂર્ણતા. તો આયનીકરણ એન્થાલ્પી વિશે આપણા સ્વાધ્યાયમાં કેટલાક આવા પ્રશ્નો છે, ટેલીટોપ પરથી આપણે જોઈ શકીએ છીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 3.14માંથી એક પ્રશ્ન આવો લઈ શકાય. તેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી બંને વિષય છે, માટે સ્વાધ્યાયના પ્રશ્ન 3.14માંથી અત્યારે માત્ર આપણે આવો પ્રશ્ન લીધેલો છે, બનાવેલો છે. આયનીકરણ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા આ શબ્દોની સાર્થકતા શું છે સમજાવો. તો આ હતો પ્રશ્ન 3.14માંથી લીધેલો પ્રશ્ન. હવે આવી આયનીકરણ એન્થાલ્પી આવર્તના તત્વો માટે, સમૂહના તત્વો માટે, ઉપરાંત પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોઈ શકે, કોઈ એક જ તત્વ માટે, પરમાણુ માટે તેમની વિવિધ આયનીકરણ એન્થાલ્પી કેવી હોઈ શકે, ત્યાં તમામ પ્રકારના જે પ્રશ્ન નંબર લખેલા છે તેમાં પ્રશ્નો જોવા મળશે. જુઓ મિત્રો, 3.15, 3.16, 3.17, 18 અને 19 આવા 1, 2, 3, 4 અને અન્ય 5 આવા સ્વાધ્યાયમાંથી 3.14 પછી 3.19 સુધી આયનીકરણ એન્થાલ્પીને લગતા પ્રશ્નો છે. કેટલાક તુલનાત્મક અભ્યાસથી પ્રશ્નો છે, કેટલાક આયનીકરણ એન્થાલ્પીને લગતા જ પ્રશ્નો છે. મિત્રો, પ્રાશ્નિક આવા અન્ય પ્રશ્નોને પણ બનાવી શકે છે. આયનીકરણ એન્થાલ્પી યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો, અથવા તો જુદા જુદા સ્તરની આયનીકરણ એન્થાલ્પી સમજાવો, અથવા તો શિલ્ડિંગ એટલે કે સ્ક્રીનિંગ અસર શું છે તે સમજાવો. મિત્રો, આયનીકરણ એન્થાલ્પીનો આપણે અભ્યાસ કરીશું ત્યારે તેમાં કેન્દ્રથી માંડી અને જુદી જુદી જે બાહ્ય કક્ષાઓ છે તેમાં એક અસરનો અભ્યાસ આવશે, જેને આપણે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર તરીકે ભણવાની છે. પણ સૌ પ્રથમ તો આપણે ટેલીટોપ પરથી આવી આયનીકરણ એન્થાલ્પી શું છે તેનો અભ્યાસ કરીશું. ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ એક્સમાંથી આપણે કોઈ ધારી લઈએ છીએ કોઈ પરમાણુ કે મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ એક્સ છે અને તેની ધરા અવસ્થા છે, એટલે કે જે ઇલેક્ટ્રોન પોતાની માન્ય ઉર્જા સ્તરમાં ઘૂમતો રહેતો હોય છે. આપણે તેવું માની લીધું છે કે ઘૂમે છે. તો કોઈ પણ વાયુમય તટસ્થ પરમાણુ એક્સ અને તેની ધરા અવસ્થામાં રહેલા જે પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. એટલે કે આપણે આટલું ચોક્કસ કહી શકાય કે ધારો કે આ રીતે આપણી પાસે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. હમણાં સોડિયમ અને ક્લોરીનનું પણ ગતાંકમાં અભ્યાસ કરાવેલ. હવે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ભાઈ ક્લોરીન છે તો એની બાહ્ય કક્ષાઓમાં આ 2, 8 અને 7. હવે આમાંથી જો ઇલેક્ટ્રોન દૂર કરવા હશે તો ખૂબ જ તાકાત આપવાની જરૂરિયાત છે. ઉપરાંત આ કક્ષામાંની કક્ષક કે જેની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે તો આની તો આપણે લખીએ છીએ કે 1s2, આની આપણે લખીશું 2s2 અને 2p6,
જ્યારે આ 7 નંબર જે રાઉન્ડ કરું છું તેની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે તો એ 3s2 અને 3p5. તો આ 7 ઇલેક્ટ્રોન અહીંયા મળી ગયા. હવે મિત્રો આ બધી જ વાત તો બરાબર છે, પરંતુ 3s જ્યાં આ રીતે ઇલેક્ટ્રોન રચના છે અને પીમાં XYZ તેની સમશક્તિક કક્ષકો જે આપણે માનીએ છીએ તેમાં ઇલેક્ટ્રોન આ રીતે સમાયેલા છે. આ 3, આ ચોથો અને આ 5મો. તો વિચારી શકાય છે કે આ એક ઇલેક્ટ્રોનને દૂર કરવો, પરંતુ એમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની વૃત્તિ હોય છે, એટલે કે તે ઋણ આયન બનવા પ્રેરાતો હોય છે, એટલે Cl માંથી Cl- બનતો હોય છે. તો આનો મતલબ તો એ થયો કે આ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો આપણે અભ્યાસ કરીશું, પણ જરૂરી નથી. તેની સાથે જોડાનાર અન્ય પરમાણુની સાપેક્ષે જો તેઓ ધન આયન પણ બની શકે છે, તો આવી રીતે કેટલાક એવા પરમાણુઓની જો આપણે આયનીકરણ એન્થાલ્પીમાં વાત કરીએ તો 11, જેમ કે આ 17 નંબરનો પરમાણુ લીધો તો 11ની વાત કરીશું તો આ પ્રમાણે એમની ઇલેક્ટ્રોન રચનામાં માત્ર આટલું જ રખવાનું થશે 3s1. હવે તમે જુઓ મિત્રો, આ 8 ઇલેક્ટ્રોનથી તેમનું કોર કમ્પ્લીટ કરે છે, એટલે કે સમૃદ્ધ કોષ રચના બનાવે છે. પરંતુ અહીંયા 3 નંબરની કક્ષામાં S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન, અને તે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે તાકાત આપીએ છે, પરિણામે એમ કહી શકાય કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી જે 1 મોલ ઇલેક્ટ્રોન આપણે દૂર કરી, આ રીતે એ 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જા અહીંયા આપવી પડે છે, અને એને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. હવે જો તે પહેલો જ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપીએ છીએ તો સ્વાભાવિક છે કે તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે. એટલે અહીંયા 2 પ્રકારના આપણે ઉદાહરણ દીધા છે કે જ્યાં ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે ત્યાં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણવાનું છે, પરંતુ જ્યાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે છે એ દૂર કરવા માટે અહીંયા આપવી પડતી કે જેમાં આયોનાઇઝેશન થાય છે, આયનીકરણ, તો તેને આપણે ડેલ્ટા HI એને આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. ફેરફાર નોંધાતો હોય છે અને તે ડાબી બાજુ પ્રક્રિયકો તરફ હોય, શોષાય છે, માટે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ડેલ્ટા HIનું મૂલ્ય ધન હોય છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે સ્વીકારીએ છીએ. આવા ધન આયન બનાવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. મિત્રો, મુદ્દાની શરૂઆતમાં પ્રારંભિકતામાં જ માત્ર એક આ ઝાંખી ઝલક હતી, પરંતુ તેને ઊંડાણથી થોડુંક વાંચી અને સમજતા આપણે ચોક્કસ કહી શકીશું કે તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને, જેમ કે હમણાં મેં કીધું ને કે 11 નંબરનો પરમાણુ હતો, જસ્ટ એક્ઝામ્પલ સોડિયમ, તો તેની બાહ્ય કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે, તો ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. એટલે આવા જે ઇલેક્ટ્રોન દૂર કરાતા હોય અથવા તો એ ઇલેક્ટ્રોન દૂર થતા હોય, એટલે કે દૂર કરાતા હોય કે દૂર થતા હોય, તેવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે, દાખલે કે ક્યારેક 1 ઇલેક્ટ્રોન દૂર થાય, એ દૂર થયા પછી જે ધન આયન બન્યો હોય +1 વીજભારવાળો, ત્યારબાદ ફરીથી તેમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે કે +2 બને, ફરીથી પાછો 1 ઇલેક્ટ્રોન દૂર થાય, તો તટસ્થ વાયુરૂપ પરમાણુ Xની સાપેક્ષે તે X+1 બને, +2 બને, +3 બને, વોટએવર, જ્યારે પણ જે પણ બને, એ ક્રમશઃ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, આવા સ્તરથી આપણે નામથી ઓળખીશું. એ બાબતમાં આયનીકરણ એન્થાલ્પી અને સ્તર શું કહી શકાય, તો ટેલિટોપની એક આ અન્ય પ્રિન્ટ પરથી આપણે આપણા મુદ્દાને વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકીશું. જો મિત્રો, આયનીકરણ એન્થાલ્પી અને તેનું સ્તર. વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા હોય છે, જસ્ટ એક્ઝામ્પલ, જો અહીંયા આપવી પડી છે ડાબી બાજુ, અહીંયા પ્લસ થાય છે, ત્યારે અહીંયા આપણે દેખી શકીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે, +1 બને છે, એટલે કે તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે. આ માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા HI1
આનો મતલબ એ થયો કે તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે. હવે આવા બનેલા કોઈ એક ધન વીજભારિત આયન માટે +1 માટે તે +1 માંથી તેના કેન્દ્રના પ્રોટોન એટલા જ છે મિત્રો, પરંતુ બાહ્ય કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ છે. તો +1 બનેલામાંથી ફરી પાછો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો તે +2 બનશે. પરંતુ હવે એક વસ્તુ છે ચોક્કસ નિર્વિવાદ કે તેની બાહ્ય કક્ષામાં ધારો કે 3-4 ઇલેક્ટ્રોન છે. પહેલી વખતે જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ ત્યારે જે તાકાત એટલે કે જે પોટેન્શિયાલિટી કે જે આપણે એન્થાલ્પી એને જે ઉર્જા આપીએ છીએ અને બાકી રહેલા ઇલેક્ટ્રોન તેના કેન્દ્ર તરફ ખેંચાતા હોય છે, કારણ કે કેન્દ્રનો અસરકારક જે ધનવીજ ભાર પ્રબળ બનતો ગયો છે. ઇલેક્ટ્રોન ઓછા થતા ગયા છે, કેન્દ્રનો ધનવીજ ભાર પ્રબળ બનતો ગયો છે. એટલે હવે બાહ્ય કક્ષામાં બાકી રહેતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ખૂબ વધી જશે. માટે હવે જે બાકી રહેતા ઇલેક્ટ્રોનમાંથી આવા ઇલેક્ટ્રોન દૂર કરવા હશે. +1 બન્યા પછી પુનઃ એવા +1 માંથી ફરી પાછો ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો એ વખતે વધુ તાકાતની એટલે કે ઉર્જાની જરૂર પડશે. અને આ ઉર્જા એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરતાની સાથે આ બીજો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે તેને કહેવાય છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, જેને સંકેતમાં ΔHI2 તરીકે ઓળખવામાં આવે છે. તો અલબત્ત સાબિત થાય છે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સ્વાભાવિક ઓછું હોઈ શકે, અથવા તો એમ પણ કહી શકાય કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે કે વધુ આપવું પડે છે. પણ આ કોની સાપેક્ષે? તો એ ચોક્કસ આપણે આ વસ્તુ અહીંયાથી પ્રદર્શિત કરી શકાય. જોઈ શકો છો ગતાંકમાં પણ આપણે આ ચાર્ટ બતાવેલ. જેમ પરમાણુની ત્રિજ્યા ઘટે વધે, આયની ત્રિજ્યા વધે ઘટે, એ પ્રમાણે આજનો મુદ્દો છે આયનીકરણ એન્થાલ્પી. લેફ્ટ ટુ રાઈટ આવર્તમાં જતા વધે છે. તો અત્યારે આપણે જે અભ્યાસ કર્યો એ સ્વાભાવિક કોમન અભ્યાસ કર્યો છે કે કોઈ એક આવર્ત માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જ્યારે જો સમૂહમાં આપણે આનો અભ્યાસ કરવાનો થશે તો સમૂહના અભ્યાસની અંદર શું થાય? તો સમૂહના અભ્યાસમાં તો કોઈ પણ એક સમૂહની અંદર બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મારા પ્રિય સારસ્વત મિત્રો, અત્યારે માત્ર કોઈ એક આવર્ત માટે આપણે આ ક્રમ સમજી શકીએ એમ છે. આયનીકરણ એન્થાલ્પી એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. આયનીકરણ એન્થાલ્પીને કિલોજોલ પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. અને આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે. શા માટે? તો હમણાં જ મેં તમને આ એક રફ ડ્રો કરીને સમજાવ્યું મિત્રો, કે તમે સમજી શકો છો કે જ્યારે પણ આવી બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું હોય ત્યારે તેમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડતી હોય છે. એટલે કે અહીંયા ઉર્જા આપવી પડતી હોય છે. આપવી પડતી એટલે કે શોષાતી ધેટ મીન્સ ઉષ્માગતિકી રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. માટે અહીંયા એક વિધાન છે કે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન મૂલ્ય બતાવે છે. આયનીકરણ એન્થાલ્પી કયા સ્તરની છે? એટલે કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી છે, દ્વિતીયક છે, તૃતીયક છે, કોઈ કઈ છે? એવું જ્યારે કોઈ નિર્દેશ ન કર્યો હોય, એટલે કે સ્વાભાવિક છે કે આવો ક્યારેય નિર્દેશ ન કર્યો હોય ΔHI1, 2 કે 3, તો સાહેબ આપણે કઈ એન્થાલ્પી માનવી, એટલે કે કયા સ્તરની માનવી? તો જુઓ મિત્રો, એવો જ્યારે નિર્દેશ ન હોય તેવા સંજોગોમાં તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જ સમજવાની. માત્ર એમ લખી નાખ્યું હોય કે ΔHI, તો એને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જ સમજવાની. આપ અહીંયા પણ જોઈ શકો છો કે આયનીકરણ એન્થાલ્પી માટેનું આ જે સમીકરણ છે ત્યાં ΔHI એને આપણે અહીંયા 1 કે 2 બતાવેલ નથી. તેમ છતાં તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સ્વીકારી લેવાની. તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુની ત્રિજ્યા એકબીજાની સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા છે. હવે આ તમને એમ થશે સાહેબ શા માટે? તો સ્વાભાવિક છે, કંઈથી ડ્રો કરીને તમને બતાવું. જો મિત્રો, આ એક પરમાણુ અત્યારે આવડો છે, બીજો કોઈ એક પરમાણુ આ છે. આનો મતલબ એ થયો
કે આ પરમાણુ છે તો તેની કક્ષાઓ જે છે કેન્દ્ર તરફની તે ઇલેક્ટ્રોનથી ખેંચાયેલું હશે. અને આ પણ કોઈ પરમાણુ છે. પરમાણુની ત્રિજ્યા આપ જોઈ શકો છો, અહીંયા આ જોઈ શકાય છે. તો અહીંયા ધારો કે આપણે એમ લખીશું કે અહીંયા પરમાણુની ત્રિજ્યા આર, આ પરમાણુની ત્રિજ્યા આર છે. તો આનો આયનીકરણ એન્થાલ્પી સાથે શું સંબંધ? પૂરેપૂરો સંબંધ છે. જુઓ, આ અત્યારે તેના કેન્દ્ર સાથે ખૂબ જ સ્ટ્રેસિંગ છે, એટલે કે બહુ ખેંચાયેલા છે. આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ખૂબ જ વધારે તાકાતની જરૂર પડશે. જ્યારે અહીંયા કેન્દ્ર છે પણ બાહ્ય કક્ષાઓ જે છે, તો બહાર જેમ પરમાણુની ત્રિજ્યા વધી ગયેલી છે અને બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે, તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી એનર્જીની જરૂર પડશે. એટલે કે તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી વપરાશે. માટે જ અહીંયા પ્રયત્ન કર્યો છે કે આપણે આવા એક વાક્યને સ્વીકારીએ કે તત્વોની આયનીકરણ એન્થાલ્પી પરમાણુની ત્રિજ્યા એકબીજા સાથે ગાઢ સંકળાયેલા છે. પરમાણુની ત્રિજ્યાના મૂલ્યો પરથી આપણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વિશે કંઈક આગાહી કરી શકાય. અને કઈ બાબતો પર આગાહી કરી શકાય? તો એના માટે મુખ્ય પરિબળ છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ. ઇલેક્ટ્રોન એ કોઈ પરમાણુમાં તેમની કઈ બાહ્ય કક્ષાઓમાં છે અને તે બાહ્ય કક્ષા પ્રમાણે તેના પરમાણુના કેન્દ્ર તરફ એમનું કેટલું આકર્ષણ છે. જેમ આકર્ષણ વધારે હશે તેમ તેને તે બાહ્ય કક્ષામાંથી ખેંચીને દૂર કરવા માટે, બહાર ધકેલવા માટે ઉર્જા વધુ જરૂરી બનશે. બીજું પરિબળ છે તેના માટેનું, બીજી બાબત છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. મિત્રો, સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણની જો વાત કરીએ તો અહીં ઉલ્લેખ કરવો પડે કે નાઇટ્રોજન અને ઓક્સિજન. મિત્રો, નાઇટ્રોજન અને ઓક્સિજન બંને પરમાણુ એવા છે કે 7 નંબર અને 8 નંબરનો છે. એટલે આપ નાઇટ્રોજન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનાઓનો પણ અગાઉની આ જ એકમની ઇલેક્ટ્રોનીય સંરચના, જુદા જુદા પરમાણુના ક્રમાંક આપેલા હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના લખવાના અભ્યાસમાં આપણે સમજી ગયા કે નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8. એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના માટે આપ બનાવી શકશો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એટલે મિત્રો 1s2, 2s2 અને 2p3. મિત્રો, કોની વાત થાય છે? નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોનની અંદર પી કક્ષકમાં 1 1 1 x y અને z ના 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. હવે જો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની બાહ્ય કક્ષામાં આ જ ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે? તો તમે સ્વીકારી શકશો કે તેનો પરમાણુય ક્રમાંક 8 છે, એ પ્રમાણે 2 અને 6 સ્વીકારવું પડશે. હવે બાહ્ય કક્ષાના 6 ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ 2 અને 4, તો 2 2s2માં ગયા. 2sમાં 2 ઇલેક્ટ્રોન. હવે પીમાં કેટલા? તો કે 4. તો પીમાં નાઇટ્રોજનમાં 1 1 1, એટલે કે પી એક્સ વાય અને ઝેડમાં. પરંતુ જે વખતે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું તો એમાં પી એક્સ, પી વાય અને પી ઝેડ દરેકમાં 1 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં હતો. અહીં એક્સમાં ફરી પાછો 1 ઇલેક્ટ્રોન મૂકવો પડશે, એટલે કે એક્સમાં યુગ્મિત થશે. હવે આવા ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ હોય તેના કરતાં અપાકર્ષણ કેવા? આ મુદ્દો પણ અહીંયા વિચારી શકાય એવો છે અને વિચાર માગી લે તેવો છે. મિત્રો, આવા પણ પ્રશ્ન બનાવી શકાય છે કે આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન અને ઓક્સિજનમાં કંઈક થોડોક ડિફરન્સ બતાવશે. આપણે તેના પ્રાયોગિક મૂલ્યોને પણ પાઠ્યપુસ્તકમાંથી પુરાવા સ્વરૂપે લઈશું. અલબત્ત અત્યારે તો આપણે એના 2 બાબતો કે જે 2 આધારભૂત પરિબળો જે ટેલિટોપની પ્રિન્ટ પરથી બતાવેલી છે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજો મુદ્દો જે છે આ પરિબળ, આધારભૂત પરિબળ કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ 2 મુદ્દા આપણા આયનીકરણ એન્થાલ્પી માટે ખૂબ મહત્વના મુદ્દા છે. હવે આવા જે આયનીકરણ એન્થાલ્પી બાબતમાં અન્ય પરિબળોમાં, માત્ર 2 જ પરિબળો નથી પરંતુ અન્ય પરિબળોમાં પણ જો અભ્યાસ કરીએ તો કેટલીક આવી બધી બાબતો આપણે સ્વીકાર્ય બનશે. કારણ કે
આપણા સ્વાધ્યાયના પ્રશ્નોમાં 3.15, 3.16, 3.17 અને 3.18-19 કેટલાક એવા વાક્ય પ્રયોગથી જે પ્રશ્નો બનાવેલા છે તેમાં એક સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ ઇફેક્ટ, જે પરિરક્ષિત અથવા તો આવરિત અસર પણ કહેવાતી હોય છે, એટલે આવી સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ ઇફેક્ટનો અભ્યાસ થશે. તો અન્ય પરિબળમાં હવે આપણે જોઈએ કે માત્ર ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કે અપાકર્ષણ નથી હોતું, પરંતુ આયનીકરણ એન્થાલ્પી માટે પરમાણ્વીય કદ, જેમ કે હમણાં જ મેં તમને કીધું કે આ પરમાણ્વીય કદની અંદર, ધારો કે આવા પરમાણ્વીય કદની અંદર બહુ ઝાઝો ડિફરન્સ હોય તો સ્વાભાવિક છે કે તેમની ત્રિજ્યા, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે કે પરમાણ્વીય કદ એ આધારભૂત પરિબળ છે. અસરકારક કેન્દ્રીય વીજભાર, ત્યારબાદ સ્ક્રીનિંગ, જેને આપણે શિલ્ડિંગ અસર કહીએ છીએ તે, ત્યારબાદ કેન્દ્રથી નજીકની કક્ષામાંની કક્ષકોમાં પ્રવેશ પામતા ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી અસર. હવે આ વાંચી જવાથી અથવા તો મિત્રો આપણી પાઠ્યપુસ્તકની અંદર માત્ર છાપી દેવાથી આપ સમજી જશો એવું નથી. આને ટૂંકમાં આપણે પેરેન્ટિંગ ઇફેક્ટ્સ કહીએ છીએ. એ કઈ રીતે? તો દાખલા તરીકે એક બહુ સરસ ઉદાહરણ આપું મિત્રો, કે ટેલિટોપમાં તો આપણને બતાવ્યું કે કેન્દ્રથી નજીકની કક્ષામાંની કક્ષકોમાં પ્રવેશ પામતા ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી અસર. તો કેન્દ્રથી નજીકની કક્ષામાંની એટલે કે દાખલા તરીકે આપણે બીજી કક્ષા લઈ લઈએ અને એની જે કક્ષક છે એસ કક્ષક અને પી કક્ષક, એમાં પ્રવેશ પામતા ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનની એકબીજાની સાથે આકર્ષણ કેન્દ્ર તરફનું છે, અપાકર્ષણ અંદરના ઇલેક્ટ્રોન વચ્ચેનું છે, અને ત્યાં એની આ પેરેન્ટિંગ ઇફેક્ટ ઊભી થાય છે. એટલે જ અહીંયા ટૂંકમાં પીઈ લખ્યું છે. આવી જ અસરની સાથે થોડુંક સંકળાયેલું છે કે જે સ્ક્રીનિંગ શિલ્ડિંગ ઇફેક્ટ પણ હમણાં સમજીશું. આ બંને અસરો ખરેખર તો ઇલેક્ટ્રોનીય રચના એટલે કે સંરચના પર આધારિત છે. આ તમામ પ્રકારના મુદ્દાઓ અને આ પરિબળો પર આધારિત આપણે આયનીકરણ એન્થાલ્પી, કારણ કે આયનીકરણ એન્થાલ્પી જે છે એ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનું જથ્થાત્મક માપ છે, એટલે આપણે માપી તો શકીએ જ છે એને. હવે આ દરમિયાનમાં આવી આયનીકરણ એન્થાલ્પીમાં ખરેખર શિલ્ડિંગ ઇફેક્ટ શું ભાગ ભજવે છે, એટલે કે સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો એમ થશે કે સાહેબ આ શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે શું? તો મિત્રો સ્ક્રીન કહેતા એની પટલ કહેતા એનો પડદો, ધેટ મીન્સ આપણે એને કક્ષા તો કહીએ જ છે. હમણાં જ મેં કીધું કે આના માટે એક ઉદાહરણ આપવા માંગુ છું. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપના મા બાપના બાળકો છો, સ્કૂલમાં જાઓ છો ત્યારે તમે તમારા ગુરુજનોના વિદ્યાર્થી બાળકો છો. સ્વાભાવિક છે કે આપને કોઈ તકલીફ થાય છે તો આપના ઘરે તમારી તકલીફ એ તમારા મા બાપની પહેલી તકલીફ બનતી હોય છે. એટલે તમને ભલે કદાચ પડવાથી વાગવાથી ક્યાંક દુખાવો થતો હોય, તમારો શારીરિક દુખાવો હશે, પણ એનો ખરેખર માનસિક દુખાવો એ મા બાપને થતો હોય છે. એ તમારું શારીરિક દુઃખ લઈ નથી શકતા, પરંતુ તમારા મા બાપ એ દુઃખને દૂર કરવા માટે તેમને ખૂબ લાગણી જતાવતા હશે, દુઃખ ઓછું થાય એનો પ્રયત્ન કરતા હશે. તમારી પર આવી પડેલી કોઈ વિપત્તિ હશે, ભવિષ્યમાં આપ નોકરિયાત થશો, ધંધાદારી થશો, ક્યારેક કોઈ વખતે આવી પડેલી વિપત્તિ હશે તો એ વિપત્તિઓ તમારી ઓછી કરવા પ્રયત્ન કરશે. એ તમારા પેરેન્ટ્સ છે, એની ઇફેક્ટ આવશે તમારી પર. એવી રીતે જ્યારે આપ અત્યારે વિદ્યાર્થી કાળમાં આપના ગુરુજનો માટે તમે વિદ્યાર્થીઓ છો, તો આપની સ્કૂલમાં તમારા અભ્યાસ માટેની કોઈ તકલીફ હશે, એ તમારી તકલીફ એ આપના ગુરુજનોની તકલીફ છે, અને ગુરુજનો તમારી આ તકલીફ દૂર કરવા માટે પોતે તકલીફ વેઠીને સૌ પ્રથમ તો પ્રયત્નશીલ હોય છે. જેમ કે ગુજરાત રાજ્ય સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડને આ એનસીઈઆરટીના પાઠ્યપુસ્તક સ્વીકારતાની સાથે જ એવું લાગ્યું કે આવા તાલીમ કાર્યક્રમની જરૂર છે. તો આવા તાલીમ કાર્યક્રમ દ્વારા મિત્રો આપની તકલીફોને દૂર કરવા પ્રયત્ન કરેલો છે. આપને કવચ પૂરું પાડેલું છે મિત્રો, આપને પરિરક્ષિત કરવામાં આવ્યા છે.
આપને એક એવા ખરેખર સરસ મજાના કવચથી આવરણ કરવામાં આવેલા છે કે આપની તકલીફો દૂર થાય. એટલે મિત્રો આપણા મુદ્દાના સ્તરે, આપણા આ અભ્યાસના સ્તરે આપણે એમ માની શકાય કે આવી ઇફેક્ટ જે છે એને આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ તરીકે લઈ શકીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ને માત્ર આપના અભ્યાસ માટે એક મોટિવેશનલ મારું એક થોટ છે. એટલે આવા ઉદાહરણો આપણે પરીક્ષામાં લખતા નથી, પરંતુ ઉદાહરણને સમજી આધારિત આપણે આપણો કઠિન લાગતો મુદ્દો સ્ક્રીનિંગ ઇફેક્ટ કે શિલ્ડિંગ ઇફેક્ટ, જે શિલ્ડ કરવામાં આવે છે કોઈ સ્ક્રીન દ્વારા, તો આવા ઉદાહરણોથી આપણા મુદ્દાઓને સરળ બનાવતા હોઈએ છીએ. મારા સારસ્વત મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે આ સ્તરે આવા કેટલાક ઉદાહરણો આપણા રસાયણ વિજ્ઞાનમાં તો અલબત્ત આપી શકાય છે. અને આજનો જે આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પેચીદો એવો મુદ્દો છે કે સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે કે શિલ્ડિંગ ઇફેક્ટ ક્યારે લાગુ પડતી હોય છે. તો મિત્રો એની જે બાહ્ય કક્ષા, જે સંયોજકતા કક્ષા છે અને કેન્દ્ર છે, પરમાણુનું કેન્દ્ર અને સંયોજકતા કક્ષા, એની વચ્ચે કેટલાક ઇલેક્ટ્રોન્સ આવેલા છે. એ કક્ષાઓમાંના ઇલેક્ટ્રોન્સ એનું કવચ પૂરું પાડતા હોય છે. ત્યારે એ પરિરક્ષિત થતી હોય છે. આ પરિરક્ષિત થવું, ધેટ મીન્સ શિલ્ડિંગ થવું, એ આવરિત થતી હોય છે કોઈ સ્ક્રીનથી. એટલે એને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહીએ છીએ. મિત્રો, અમારો એક નમ્ર પ્રયાસ હતો આવા ઉદાહરણથી સમજાવવાનો. હવે આ ઉદાહરણથી જો આપ સમજી ગયા હશો, જે પેલા પેરેન્ટ્સ અને તેમના બાળકો, અથવા તો ગુરુજન અને તેમના વિદ્યાર્થી બાળકો, તો આ ઉદાહરણ પર આધારિત હવે આપણે વાક્ય પ્રયોગની અંદર જો મૂકીશું તો વાક્યોને મિત્રો ગોખવાની જરૂર નહીં પડે. મિત્રો, રસાયણ વિજ્ઞાન ગોખવાનું સબ્જેક્ટ નથી, પરંતુ તેને સમજો તો કેમિસ્ટ્રી ઇઝ નોટ બોરિંગ, બટ કેમિસ્ટ્રી ઇઝ ધ સ્કોરિંગ સબ્જેક્ટ. આવો આપણે ટેલિટોપની પ્રિન્ટ ઉપરથી આ ઉદાહરણને સમજી લઈએ ફરી એક વખતે વાક્ય પ્રયોગથી. મિત્રો, આ સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ અસર એટલે કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, સાંભળજો બરાબર મિત્રો, અલ્પ વિરામ છે અહીંયા. તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. મેં હમણાં સમજાવ્યું તે જ પ્રમાણે ફરી પાછું આપણે સમજી લઈએ કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એટલે કે આ કોઈ પરમાણુ છે અને તેની આ બધી બાહ્ય કક્ષાઓ છે. હવે આ તત્વમાં આ ન્યુક્લિયસ છે અને આને આપણે વેલેન્સ એટલે કે સંયોજકતા કક્ષા માનીશું. આ વેલેન્સ ઓર્બિટ છે. હવે આ વેલેન્સ ઓર્બિટ અને કેન્દ્ર, આ બંને વચ્ચે અહીંયા જે આપણે હું અત્યારે ગ્રીન પેનથી જે બતાવું છું તે ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન્સ, આ ઇલેક્ટ્રોન શું કામ કરશે? તો આ ઇલેક્ટ્રોન્સ એ જ કામ કરે છે કે જે કેન્દ્ર અને સંયોજકતા કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોન છે તેમને પરિરક્ષિત કરશે, એક આવરણ પૂરું પાડશે. અને એટલા જ માટે મિત્રો, ખરેખર તો જ્યારે પણ આવી રીતે 1s2 2s2 3s2 3p6, અહીંયા આપણે આ 2p6 મૂકવી રહી, 1s2 2s2 2p6 3s2 3p6, ત્યારબાદ જ્યારે 4s2 અને જ્યારે ઇલેક્ટ્રોન હજુ પણ વધારે આવશે ત્યારે આપણે એને 3Dમાં અંદર દાખલ થતા હોય છે. શા માટે? આવો અભ્યાસ હજુ આપને આવ્યો નથી મિત્રો, પરંતુ આ અભ્યાસ અહીં આવી જ ગયો છે તેમ માની લેવાનું છે. જ્યારે પણ આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાંના જે ડી વિભાગના તત્વોનું રસાયણ ભણવાનું થશે ત્યારે અત્યારે હાલ આપણો એકમ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા, જેમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં S, P, D અને F જે જનરલી આવર્ત કોષ્ટક આકાર લે તો આ રીતે જે આપણું આવર્ત કોષ્ટક બનતું હોય છે તેમાં મધ્ય ભાગમાં રહેલા એટલે કે આવા મધ્ય ભાગમાં રહેલા જે ડી વિભાગના તત્વો છે તેમનામાં સ્ક્રીનિંગ ઇફેક્ટના કારણે ઇલેક્ટ્રોન 4sમાં દાખલ થયા બાદ તરત 3Dમાં દાખલ થાય છે. એટલે કે એસમાં 2 ઇલેક્ટ્રોન ભર્યા પછી તરત જ ડીની અંદર એ 1 2 3 4 એમ કરતાં 10 ઇલેક્ટ્રોન સુધીમાં છે. ખરેખર તો એસ પછી પી ભરાય ને, પરંતુ 4s કરતાં 4p નહીં પરંતુ 3Dમાં દાખલ થાય છે.
હવે જ્યારે તે ઇલેક્ટ્રોન એને આયનીકરણ એન્થાલ્પીના કારણે ઇલેક્ટ્રોન દૂર થશે તો 4s દૂર થશે ને ત્યારબાદ 3d દૂર થાય છે. આ મુદ્દો સ્ક્રીનિંગ ઇફેક્ટ પર આધારિત છે. આ ઘટના સ્ક્રીનિંગ ઇફેક્ટની છે, જે ભવિષ્યમાં આપને ભણવાની છે વિદ્યાર્થી મિત્રો, અને આપણા સૌ મારા સારસ્વત મિત્રો પણ આ જ બાબતે આગળ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના છે. પરંતુ અહીં આપણા અત્યારે પાઠ્યપુસ્તકમાં આવેલો, માત્ર શાબ્દિક રીતે સમજાવવામાં આવેલો આ શિલ્ડિંગ ઇફેક્ટનો જે મુદ્દો છે એ ફરી એક વખતે ફરી પાછા આપણે વાક્ય પ્રયોગથી સમજવો રહ્યો કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત એટલે કે શિલ્ડેડ કરશે, એટલે કે આવરિત કરે છે અને સ્ક્રીન કરે છે. માટે આ અસરને આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ કહીએ છીએ. મિત્રો, આ મુદ્દો ખરેખર જો સમજાઈ ગયો હોય ને તો અહીંયા અત્યારે આ નાયક સાહેબે આપેલું તમને આ શોર્ટ ફોર્મ્યુલા કે જેમ સ્ક્રીનિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. હવે આપને થશે કે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધુ એટલે સાહેબ સમજાવ્યું નહીં કંઈ. હા, તો જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તમે જાઓ છો તો ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન જે મેળવવાની વૃત્તિ છે એનો મતલબ કે કોઈ એક જ આવર્તમાં ઇલેક્ટ્રોન મેળવાયેલા છે તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બહુ જ તાકાત આપવી પડશે. આનો મતલબ એ છે કે તેની સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી છે. મિત્રો, જેમ સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ અસર વધુ હશે ને તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થશે. કોઈ એક સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા તેની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી થતી જાય છે. આવા કેટલાક પ્રાયોગિક મૂલ્યો કહેતા હોય છે. ફરી એક વખતે, કોઈ પણ એક સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ક્રમાંક વધતા તેની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી થશે. આનો મતલબ એ થયો કે તેની આયનીકરણ વધશે. માફ કરશો, એ કોઈ એક સમૂહની આપણે વાત કરતા આવીએ તો પરમાણ્વીય ક્રમાંક વધતા તેની સ્ક્રીનિંગ ઇફેક્ટ અને તેના માત્ર ને માત્ર આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે, કારણ કે પેલી સ્ક્રીનિંગ ઇફેક્ટ ખૂબ વધી ગઈ છે. એનું મૂલ્ય એનનું મૂલ્ય પર આધારિત છે. એટલે મિત્રો, આ સ્ક્રીનિંગ ઇફેક્ટ કે જે શિલ્ડિંગ ઇફેક્ટનો મુદ્દો છે એ આપણે આયનીકરણ એન્થાલ્પી માટે આધારભૂત પરિબળ બની રહેશે. ટેલિટોપની પ્રિન્ટ ઉપર આપણે જોઈશું આ ટૂંકું સૂત્ર. જેમ સ્ક્રીનિંગ એટલે કે શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. આનો મતલબ એમ થયો કે જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ આયનીકરણ એન્થાલ્પી વધુ. એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું તો શિલ્ડિંગ અસર ખરેખર ઓછી થતી જાય છે, માટે જ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે. એટલે કે કોઈ એક આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે ઉપયોગી બને છે. ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારને સમપ્રમાણમાં હોય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો વધારે આયનીકરણ એન્થાલ્પી એટલી જ વધારે. કેમ? કારણ કે સોડિયમના 11 પ્રોટોન છે, ક્લોરીનમાં 17 પ્રોટોન છે. હવે તમે જોઈ શકો છો કે ક્લોરીનની અંદર 17 પ્રોટોન છે તો બધા જ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં, જેની બાહ્ય કક્ષાનું મૂલ્ય 3 છે. સોડિયમ માટે પણ 3 છે, એટલે કે પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અહીં ક્લોરીન માટે પણ ત્રીજી કક્ષામાં પરંતુ 7 ઇલેક્ટ્રોન છે. એટલે કેન્દ્રથી તેની ત્રીજી કક્ષા એનનું મૂલ્ય અચળ સમાન, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધી ગયો, માટે આયનીકરણ એન્થાલ્પી વધી ગઈ. તો મિત્રો, આ ટૂંકાક્ષરી જે છે એ ખૂબ કામ કરી જશે, જેથી આટલા 3-4 લાંબા વાક્યો અજમાવવા ન પડે. ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારને સમપ્રમાણમાં હોય છે, જ્યારે તેના શિલ્ડિંગ ઇફેક્ટને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણું આ વાક્ય અસરકારક રીતે કામ કરે છે કે આયનીકરણ એન્થાલ્પી શિલ્ડિંગ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા તો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ શિલ્ડિંગ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે મિત્રો, આપણે જો આયનીકરણ એન્થાલ્પીનો મુદ્દો અભ્યાસ કરી રહ્યા છે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વિશે કંઈક માહિતી આપવી હોય, જાણવી હોય, વ્યક્ત કરવી હોય કે લખવી હોય તો આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કે શિલ્ડિંગ ઇફેક્ટ જાણતા હોઈએ તો સીધું જ આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે વ્યક્ત કરી શકાય. અન્યથા અસરકારક કેન્દ્રીય વીજભાર વિશે ક્યાંક અત્યારે આપણે વાત કરવી છે તો આયનીકરણ એન્થાલ્પી કે શિલ્ડિંગ ઇફેક્ટ પર આધારિત કરી શકાય.
આવી આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ હકીકતમાં કક્ષકીય રીતે જો જોઈએ તો એસ કક્ષક કરતાં પી કક્ષક ડી એફ કક્ષક તરફ જતા ઘટે છે. આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કહીએ છીએ મિત્રો. ખાલી આનો મતલબ એ થયો કે લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન કે નિયોન આ બધા બીજા આવર્તના તત્વો છે. એ જેમ જેમ તેમની હકીકતમાં તો એક જ આવર્ત છે ને, પરંતુ એમાં જો એસ કક્ષકના તત્વો એટલે કે પી જૂથના તત્વો, ક્યાંક ડી જૂથના તત્વો, ક્યાંક એફ જૂથના તત્વો. અત્યારે તો માત્ર આપણે મિત્રો જુઓ અત્યારે બીજા જ આવર્તના તત્વો લીધા છે બધા, જેમાં એસ કક્ષક અને પી કક્ષકનો જ સમાવેશ થાય છે ને. લિથિયમ હોય તો એસ કક્ષક છે ને. તો આ રીતે આવા કેટલાક તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે એસપીડીએફ તરફ જતા ઘટે છે એવું માલુમ પડેલ છે. તો મિત્રો આયનીકરણ એન્થાલ્પી બાબતમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈએ તો આપણા પાઠ્યપુસ્તક પર એક નજર નાખીશું. જુઓ આ આયનીકરણ એન્થાલ્પી. હવે આપણે આવર્તના અને સમૂહના તત્વો બાબતમાં જો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ બીજા આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે જે તેમના પરમાણુય ક્રમાંકની સાથે આવર્તનીય વલણ બતાવે છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે બીજા આવર્ત માટે હમણાં લિથિયમ, બોરોન, બેરિલિયમ આ બધા જ પરમાણુઓની વાત કરી. જોઈ શકાય છે કે લિથિયમ પરમાણુનો ક્રમાંક 3 નંબર, બેરિલિયમ પરમાણુનો ક્રમાંક 4 નંબર, વળી પાછો બોરોનમાં થોડું ઘટે છે. હવે આવું થવાનું કારણ છે તેની પી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાયો છે ને. એનું કારણ છે કે અહીંયા આપણે 2s2, ત્યારબાદ પછી 2p, પછી એની અંદર 2pની અંદર પીમાં 1 ઇલેક્ટ્રોન, પીમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, એમ કરતાં કરતાં છેક નિયોન સુધીની જો આપણે વાત કરીએ તો આવા ચઢાવ ઉતાર અને ચઢાવ ઉતાર સાથે, દેટ મીન્સ બેરિલિયમ અને બોરોન, એવી રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન કંઈક અંશે તફાવત અને અપવાદ જોવા મળશે. મિત્રો હમણાં આપણા આજના આ એપિસોડની શરૂઆતમાં પણ મેં વાત કરી કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો જે અપવાદ છે તે તેમના પરમાણુય ક્રમાંક છે. એટલે આપણે એક વાક્ય મેં તમને હમણાં કીધું હતું કે તત્વોની આયનીકરણ એન્થાલ્પી જોઈ શકો છો આપ, તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને તેમની પરમાણુય ત્રિજ્યા એકબીજાની સાથે ગાઢ સંકળાયેલા છે. આનો મતલબ એ થયો કે પરમાણુય ત્રિજ્યા દેટ મીન્સ કે પરમાણુય ક્રમાંક પણ છે જ. એટલે આ પરમાણુય ક્રમાંક નાઇટ્રોજન માટેનો 7 હોય, ઓક્સિજન માટેનો 8 હોય, તો બીજા આવર્તના આ તત્વો બાબતમાં અત્યારે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 85 પર જેમ બેરિલિયમ અને બોરોનમાં અપવાદ છે એવી રીતે નાઇટ્રોજન અને ઓક્સિજનનો એક સામાન્ય અપવાદ તે તેના પરમાણુય ક્રમાંક અને પરમાણુય ક્રમાંકને આધારે નાઇટ્રોજનની પી કક્ષક જ્યારે ઓક્સિજનની પી કક્ષક જોતા ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળ કેન્દ્ર તરફના અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ આ ઓક્સિજન માટેના. કેમ? તો આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે ફરી પાછું એક વખતે દ્રષ્ટિગોચર કરી લઈએ કે આવી પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો બાબતમાં આ બે પરિબળો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ તેમજ બીજું છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ, જે આપણા પાઠ્યપુસ્તકના આ 85 નંબરના એ જ પેજ ઉપર આલેખ દ્વારા દ્રષ્ટિગોચર થાય છે કે પરમાણુય ક્રમાંકના ચડતાથી તેમની આયનીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં બેરિલિયમ કરતાં બોરોનમાં, પરંતુ સતત વધતા ક્રમમાં ફરી પાછું નાઇટ્રોજન અને ઓક્સિજનમાં પણ અપવાદ મળે છે જે તેની ઇલેક્ટ્રોન રચના છે. અને માટે આપણે બીજા 2 મુદ્દા અહીંયાથી વ્યક્ત કરેલ કે ઇલેક્ટ્રોન સંરચના, સ્ક્રીનિંગ કે શિલ્ડિંગ ઇફેક્ટ, ઉપરાંત પરમાણુય ત્રિજ્યા અને પેરેન્ટિંગ ઇફેક્ટ્સ, આ તમામ પરિબળો આપણી આયનીકરણ એન્થાલ્પી સાથે સંકળાયેલા છે, નહીં કે માત્ર કોઈ 1-2 પરિબળ. એટલે મિત્રો આને ઊંડાણથી
આટલું સમજ્યા પછી આ પાઠ્યપુસ્તકમાંથી વાંચશો ત્યારે હવે આપણે આ ભાષાકીય પ્રવાહિતાથી ખ્યાલ આવશે. એટલે જો બીજા આવર્તના તત્વો માટે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આવર્ત કોષ્ટકમાંના કોઈ એક આવર્તમાં સામાન્ય રીતે આવો ક્રમ જળવાતો હોય છે કે કોઈ એક આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, સિવાય કે એકાદ બે અપવાદ, બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન. આવું જ સમૂહના તત્વોમાં જો અભ્યાસ કરીએ તો સાહેબ શું કહી શકાય? તો મેં પહેલાં જ કીધું કે જેમ શિલ્ડિંગ ઇફેક્ટ વધારે હોય તેમ તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. આનો મતલબ એ થયો કે સમૂહના તત્વોમાં ક્રમ જળવાશે. પુરાવા સ્વરૂપે આપણે તેના મૂલ્યો અને મૂલ્યો પરથી બતાવેલા આલેખનો અભ્યાસ કરીશું. જુઓ, પરમાણ્વીય ક્રમાંક લિથિયમ માટે 3 નંબર છે તો તેની અત્યારે 520 કિલો જૂલ પ્રતિ મોલ એ આલ્કલી ધાતુના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું પરમાણ્વીય ક્રમાંકના મૂલ્ય સાથે બતાવેલું આ એક મૂલ્ય છે, 520 કિલો જૂલ પ્રતિ મોલ. હવે જો આપણે એક જ સમૂહમાં લિથિયમથી થોડાક નીચે ઉતરીશું આલ્કલી ધાતુમાં તો સોડિયમ આવશે. મિત્રો, સોડિયમ માટેના 11 નંબરના પરમાણુ ક્રમાંક માટે જોઈ શકાય છે કે તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટ્યું છે. તો આ રીતે ઘટાડો થતાં થતાં તે સિઝિયમ સુધી પહોંચતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો સૂચવે છે એ સમૂહના તત્વો છે. તો સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટાડો નોંધાડે છે. તો મિત્રો, આયનીકરણ એન્થાલ્પી એ આવર્તના અને સમૂહના તત્વો માટે ટૂંકમાં જો આપણે કહેવું હોય તો શું કહી શકાય? તો આટલું ચોક્કસ કહી શકાય કે જુઓ મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટક કહેતા પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે તેવા તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તના તત્વોમાં લેફ્ટ ટુ રાઇટ જતા એટલે કે ડાબીથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, જ્યારે સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આ ઉપરાંત આપણે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એનો પણ અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં શું અપવાદ રહેલા હતા એનો પણ અભ્યાસ કર્યો. તે ઉપરાંત આપણે S, P, D અને F, જેમ કે અહીંયા ફરી પાછું દ્રષ્ટિગોચર થાય છે કે આયનીકરણ એન્થાલ્પી માટે આ પણ પરિબળો છે. મતલબ કે આપણે આયનીકરણ એન્થાલ્પીના વધવા કે ઘટવાના જે પણ પરિબળો છે તેમાં પરમાણ્વીય કદ, અસરકારક કેન્દ્રીય વીજભાર, સ્ક્રીનિંગ ઇફેક્ટ, પેરેન્ટિંગ ઇફેક્ટ તેમજ ઇલેક્ટ્રોનીય સંરચના એટલે કે તેની ગોઠવણી, આ તમામ પ્રકારના પરિબળો ભાગ ભજવતા હોય છે. મિત્રો, આ તો વાત થઈ ધન આયન બનતાની સાથેની એટલે કે આયનીકરણ એન્થાલ્પીની. પરંતુ આજનો આપણો બીજો એક મુદ્દો એ જ છે કે જે પાઠ્યપુસ્તકના 3.7.1 ડીમાં બતાવેલો છે, જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાબતમાં આપણે ચોક્કસ આટલું સમજી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે શું. તો મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એને સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા કેટલાક પ્રશ્નોને અત્યારે વાંચી લઈશું. આવા કેટલાક જુદા જુદા જે પ્રશ્નો છે એ આયનીકરણ એન્થાલ્પી ઉપરાંત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે સુસંગત છે. પેજ નંબર 86 પર આટલા પ્રશ્નો અને ત્યાંના મુદ્દાઓ આપેલા છે. મિત્રો, અહીંયાથી એટલો ચોક્કસ પ્રયત્ન છે કે આજના આ એપિસોડનું એક હોમવર્ક વિદ્યાર્થી મિત્રો આપ માની લો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે પેજ નંબર 86 પરથી સ્ટાર્ટ થાય છે તેના માટે આયનીકરણ એન્થાલ્પીના જેમ થોડુંક જ વિરોધાભાસ છે. આયનીકરણ એન્થાલ્પી એ ધન આયન બને છે ત્યારે આપવામાં આવતી ઉર્જા છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે સામાન્ય શબ્દોમાં જો સમજાવીએ તો ઋણ આયન બનાવે છે. તો એ દરમિયાનમાં ઉદ્ભવતી કે આપવી પડતી, આ બહુ મોટો એક પ્રશ્ન થશે. પણ મિત્રો, આ પ્રશ્નનો જવાબ એ તત્વ જ આપી શકશે કે જે તત્વનો સ્વભાવ હશે. આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાત્વિક તત્વો છે, અધાત્વિક તત્વો છે, ઉપધાતુઓ પણ છે. તો આયનીકરણ એન્થાલ્પી
એનું ધન મૂલ્ય જ હોઈ શકે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ, પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે આવું કહેવું મુશ્કેલ છે, કારણ એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. પણ મિત્રો, આવનારા એપિસોડમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે ઇલેક્ટ્રોન બંધુતા ક્યારે કહેવાશે અને વિદ્યુત ઋણતા શું છે, આટલી બાબત સમજવા માટે આપ આજના હોમવર્ક બાબતમાં આયનીકરણ એન્થાલ્પીના સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો આપ્યા છે તેના જવાબો તૈયાર કરશો, અને આવનાર અંકે બેસતા પહેલાં, એટલે કે આવનારા એપિસોડમાં બેસતા પહેલાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે તમે કેટલા પ્રશ્નો લઈને આવો છો એ પણ એક અગત્યની બાબત છે. તો આવતા એપિસોડમાં ફરી મળીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા, વિદ્યુત ઋણતાની સાથે જ. નમસ્કાર.